શ્રીહરિ પછી ભચાઉથી ચાલતા થયેલા છે ને પાછા મહારાજ ભુજ આવ્યા છે. સુંદરજી સુથારની ઘેર શ્રીજી મહારાજ ઉતર્યા. ક્યાં હતું ઘર ખબર તમને? હવે તો બધું ભૂકંપમાં ભાંગી ગયો. પ્રસાદીના મંદિરની બાજુમાં જ આપણો વંડો છે, આપણે ફૂલ વાવ્યા છે ત્યાં, અને ત્યાં ચરણારવિંદ પધરાવ્યા છે, જ્યાં મહારાજને રહેવાનું ભવન બનાવ્યું હતું. સરસ મજાની અક્ષર ઓરડી બનાવી હતી. સુંદરજી સુથાર અને હિરજી સુથાર પોતાનું આખું આંગણું ઘર, એ આંગણામાં એક સરસ મજાનો ડેલો બનાવેલો કે મહારાજ રહેવા માટે મહારાજને અલગ જોઈને એ અક્ષર ઓરડી અત્યારે ત્યાં પગલાં છે. દર્શન ન કર્યા તો કરી લેજો. આ બાજુ મહારાજને કૂવો પ્રસાદીનો નાવાનો ગંગાજળીઓ એ હજી છે, એમાં ડંકી બેહારી લે છે પ્રસાદીનું પાણી લેવું હોય તો. શ્રીજી મહારાજ ત્યાં આવીને ઉતર્યા છે. વસંત પંચમી થી 5 દિવસ પહેલા આવ્યા હતા મહારાજો ભુજમાં, અને મહારાજનું કાંઈ ઠેકાણું નહીં હો. એક રાત રહીને કે હવે જાઉં માનું કાલ્યો તરત નીકળે. આપણી વસંત પંચમીને કેટલા દિવસ છે કોતા? 8 તારીખના આવે છે, એટલે ત્યાં સુધી જેટલા દિવસ થાય એટલા દિવસ. 5 દિવસ પહેલા મહારાજ આવ્યા ભુજનગરમાં. હરિભક્તો પ્રેમથી પૂજા કરી છે મહારાજની. મહારાજ બહુ રાજી હતા, સમજ્યા, પ્રસન્ન હતા. એવું જોઈ અને સુંદરજી સુથાર મહારાજને પગે લાગીને કીધું કે મહારાજ, આ ભુજનગરના સત્સંગી માત્ર ભાઈઓ બધાને એવી ઈચ્છા છે કે તમે આમ બાજુમાં જ આવ્યા છો તો વસંત પંચમીનો સમયો સારા પ્રમાણમાં કરો અને રંગ રમો, અને કચ્છના ગામે ગામથી ભક્તજનોને બોલાવો એવી અમને ઈચ્છા છે. ખર્ચો જે થાય એ અમે પછી ઓઢી લેશું, સમજ્યા. બધા સત્સંગી ભેળા થઈ અને ગોઠવણી કરી લેશું, ખર્ચો ઓઢી લેશું. પણ મહારાજ કેટલા સમજુ. મહારાજ કે જો હરિભગત પણ બધા હરખા ન હોય. તમે બધા પાસેથી હરખા રૂપિયા ઉગરાવો એ બરાબર નહીં. ગરીબ હોય એ તો માત્ર આવીને અંગની સેવા કરે ને તો એ શ્રેષ્ઠ છે. અને તમે બધા રાજાના માણસો, પૈસા વાળા, તમે જેટલા પૈસા કાઢો એટલે બીજા તો ન કાઢી શકે ને. અરે મહારાજ જેને જેટલા પૈસા દે એ પ્રમાણે અમે છૂટ રાખશું, પણ સમયો કરો. બધાની ઈચ્છા છે, અને આવો અવસર અમને વારે વારે તો આવે નહીં મહારાજ. વસંત પંચમી ઉપર તમે અહીંયા આવ્યા છો અને બોલાવવા હોય તો તમને ભારે પડે, ગુજરાતમાં ક્યાંક વિચરતા હો તો. માટે પ્રભુ કૃપા કરો અમારા ઉપર. તો શ્રીજી મહારાજે પછી ઉત્સવ કરવાનું ઠરાવ્યું છે. કચ્છ દેશમાં ગામો ગામ ભુજમાં વસંત પંચમીના ઉત્સવ ઉપર આવવાને માટે શ્રીજી મહારાજે પત્રો લખ્યા છે બધાને. જ્યાં જ્યાં સત્સંગીઓ હતા એને પણ જાણ કરેલી છે. આ વખતે વસંત પંચમીનો સમયો અમે ભુજનગરમાં કરવાના છીએ, માટે બધા આવજો. સંતોને પણ લખ્યું. કચ્છમાં જ્યાં જ્યાં ગામે ગામ સંતો ફરતા હતા, બધા સંતોને મહારાજ ભુજમાં બોલાવ્યા છે. સંત હરિભક્તોની સભામાં શ્રીજી મહારાજ બેઠા છે, અને શ્રીજી મહારાજ કે અમે આ સમયા કરીએ છીએ. ખર્ચો તો ઘણો થાય, લાખો રૂપિયાનો ખર્ચો આજે પણ થઈ જાય. તો મહારાજ કે આ સમયા કરવાનો હેતુ શું છે તમે જાણો છો? સભામાં મહારાજ વાત કરી. સમયાની અમે હા પાડીએ છીએ, એ કેવળ ખર્ચો કરવા માટે મહારાજ કે અમે કાંઈ ઉત્સવ કરતા નથી. પણ આ ઉત્સવ કરવાનો એક હેતુ છે અમારા અંતરમાં. ઉત્સવ ઉપર ઘણા બધા સંતો ભેળા થયા હોય, ઘણા બધા હરિભક્તો હોય, વિશાળ સભા ભરાણી હોય જબરજસ્ત. અને ઈ સભામાં શ્રીજી મહારાજ કે અમે પોતે બેઠા હોઈએ, અને જે સભા શોભતી હોય ઈ સભાનું સ્મરણ કોઈકને અંત સમય જો થઈ જાય તો એનો જીવ બેડો પાર થઈ જાય જીવનો. એટલા માટે અમે આ ઉત્સવ કરીએ છીએ. અંતકાળે જો સાંભળી આવે તો સમગ્ર કષ્ટનો અંત આવી જાય, એમ જાણીને ઉત્સવ કરીએ છીએ. માટે બધા જ હરિભક્તો ગામે ગામથી આ ઉત્સવમાં ચોક્કસ આવવું. વસંત પંચમીનો સમયો કરશું, એમાં મોટી સભા ભરાશે. ઈ સભાના અંત સમયે જો તમને દર્શન થયા, અંતકાળે સ્મરણ થયું તો બેડો પાર થઈ જશે. માટે કચ્છના કોઈ પણ હરિભગત આ સમયા વિના રહી જાય નહીં, એવું મહારાજ પત્રોમાં લખી દીધું. બીજું મહારાજ કે જેને ઘરમાં ઉપાધિ હોય, કઈ
એકાદ સત્સંગી હોય ને બીજા ન હોય ને જવા માટે માથાકૂટ થતી હોય તો એવું વિચારી અને ગોઠવણી કરીને આવજો. ઝઘડા કરીને આવજો એવું અમે કહેતા નથી. આ સત્સંગ કાંઈ ઝઘડા કરવા માટેનો નથી. આ સત્સંગ શાંતિથી વર્તવાનો છે અને સંપીને વર્તવાનો છે. સત્સંગમાં ઝઘડા મહારાજ કે જરાય ન ગમે. ઘરવાળી સત્સંગી હોય અને પુરુષ ન હોય, પુરુષ સત્સંગી હોય તો ઘરવાળી ન હોય, કાં તો મા બાપ સત્સંગી ન હોય. આવી બધી માથાકૂટ ઘરમાં કેટલીક હોય તો એવા ભક્તજનો તેમણે ગોઠવણી કરી સમજી વિચારીને ઉત્સવમાં આવવું. મહારાજ કે શ્રીજી મહારાજ કે વિના વિચારે દુઃખ થાય એવા તીર્થ, પુણ્ય, દાન તથા સંત વિપ્રના તર્પણમાં પણ જે હાનિ કરે, માથાકૂટ થાય એમાં, એ બધા જમપુરીના અપાર દુઃખ ભોગવે છે. સારું કામ થતું હોય, ક્યાંક બ્રાહ્મણો જમતા હોય એમાં જઈને દખલ નાખે, કાં તો વિઘ્ન કરે. એમાં તીર્થમાં જઈને કંઈક વિઘ્ન કરે તો એનું ફળ મહારાજ કે અંતે જમપુરીનું છે. અને એવી હારી જગ્યામાં એવા હારા કામમાં જે સહાય કરે એને પુણ્યનો ભાગ મળે છે. મહારાજ ઉત્સવ સમયા થતા હોય ને કોઈક વિઘ્ન કરતા હોય એમાં પોતે વિઘ્ન થવા ન દે, અર્થાત વચ્ચે પડે એમાં, તો મહારાજ કે એનો ભાગ મળે છે. અને થોડું જાજુ પણ એવું પુણ્ય મળે તો ફરી ફરી મનુષ્ય તન પામી સત્સંગ કરી અને જીવાત્મા ભગવાનના ધામમાં જાય છે. થોડી પણ જો આવી સત્સંગની સેવા થઈ છે ને જેના જીવનમાં સત્સંગી હોય યા ન હોય તો પછી એને માણસનો દેહ મળે, સારો યોગ મળે. એકવાર પાર ન પડે બીજો ભગવાન માણસનો દેહ આપે, એમાં સત્સંગ કરીને અંતે એને અક્ષરધામની પ્રાપ્તિ થાય છે. સત્સંગ બિના હરિ કો ધામા કબહુ ન પાવત જન સકામા. જન સકામ સો ભવ में फिरही तीर्थ दान पुण्य कोटिक करही. सतसंग बिना मोक्ष न होवे कोटि यज्ञ करी तन को खोवे. धर्म भक्ति वैराग्य रुज्ञाना प्रगट हरि जानत ની કરહાના. સત્સંગ વિના સકામ ભક્તો છે એની મુક્તિ મળતી નથી, અક્ષરધામની પ્રાપ્તિ થતી નથી. ધામ કોને મળે? ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને પ્રગટ હરિનું જ્ઞાન જેને હોય ને એને ભગવાનનું ધામ મળે. ચાર વસ્તુ ભેળી રાખવી જીવનમાં. ધર્મ રાખવો, જ્ઞાન ભગવાન સંબંધી અને આત્મા સંબંધી જ્ઞાન, અને વૈરાગ્ય પણ રાખવો. એમ પછી વિષયમાં ફસાયેલા જ પડ્યા હોઈએ, વિષય વાલા કરી રાખ્યા હોય મરે ત્યાં સુધી, એના વિના હાલે નહીં. ખાવા પીવામાં પણ ખોટી ખોટી માથાકૂટ થતી હોય, જરા તરા મીઠું ઓછું વધુ થઈ ગયું હોય તો જેમ તેમ બોલે ને માથાકૂટ કરે ઘરમાં. એ હરિભગતના લખણ નથી, સમજા કે નહીં? માથાકૂટ ન કરાય, સાના માના ભગવાનને સંભાળીને જમી લેવાય. એમ ઘરમાં પછી જીતી બોલાય નહીં, બીજું કાંઈ નહીં. કેટલાક ને પછી હવા તો બહુ હોય ને એ જેમ ને તેમ બોલે હો, જમવા ટાણે માથાકૂટ કરે, આમ છે મીઠું હોય તો નાખ્યું ને આવું કેટલાક બોલે. એમાંથી પછી બહુ કામ આગળ વધી જાય. નવા ઘરના આવ્યા હોય ને પરણીને તો રસોઈ કરતા હોય ને એને પછી થોડોક ડર હોય ને પાછું સારું આવડશે ને એમાં કઈ મીઠું વધઘટ થઈ ગયું ને પછી ભગવાનના ભક્તો કલહ ન કરે કહેવાનું. એમ ખોટી માથાકૂટ નહીં, ભગવાનને સંભાળી. એ પોતે ખાયા ત્યારે એને ખબર પડી જાય ને, તમે કોતો જ ખબર પડે એવું ન હોય ને. મીઠું ભૂલાઈ ગયું હોય તો તમને જમાડીને પછી જમે કે ન જમે? એ જમે એટલે એને ખબર પડી જાય કે મીઠું છે નહીં. અને તમે જેમ તેમ બોલો તો તમારા પ્રત્યે ભાવ ઘટે, અને છાનામાને જમી લો તો પછી એને ખબર તો પડે કે મીઠું ભૂલાઈ ગયું, સમજ્યા કે નહીં? બીજી વાર ખટકો પોતે રાખે. એમ વૈરાગ્ય જોઈએ એવો થોડોક, અને પ્રગટ હરિનું જ્ઞાન જોઈએ. મહારાજ કે વ્યસન ફેલ, ભાન ભવાઈનો ત્યાગ કરવો પડે ધામમાં જવું હોય તો. હા, ટીવી જોવાની હોશ જ પડી હોય, બુઢા થઈ ગયા 60-60 વર્ષના પણ ટીવી વિના ના હાલે. લ્યો
મંદિરમાં જવાય કે ન જવાય તો હાલે, પણ ટીવી વિના જીવી ન હગે. ધામમાં જવું હોય તો પછી એમાં હવે હારું દેખતા હોય તો વાંધો નહીં, ભગવાનની કથા વાર્તા, પણ જીતી જોઈને તો પછી મહારાજ વિચાર કરશે કે અહીંયા જાવું કે ન જાવું. હે, એ બધું વિચાર કરવું પડે એવું છે. આજની બધી મીડિયાઓ એવી છે કે જ્યાં ને ત્યાં જીવને ફસાવી નાખે. કે ટીવી રાખીએ, સમાચાર જોઈએ, એમ સમાચાર જોતા જોતા બીજું કેટલું જોવાનું હોશ થઈ જાય. વસ્તુ પડી હોય તી ઘરમાં. બીજું મહારાજ કે બ્રહ્મચર્ય પણ જોઈએ પોતાના આશ્રમ પ્રમાણે. આ બધી વસ્તુની જરૂર છે અક્ષરધામમાં જવા માટે. 14 લોકના સુખનો અભાવ જોઈએ જીવનમાં. એક ભગવાન સંબંધી સુખ, બાકી બધું નકામું છે, નકારું છે એવું સમજાવવું જોઈએ એના અંતરમાં. એવી વાતો જેમાં હોય તેને સત્સંગ મોક્ષકારી નીવડે છે. બાકી સત્સંગમાં પડ્યા હોય ને તોય આંટા માર્યા કરે. આ બધી બાબતો જોઈએ તો એને માટે આ સત્સંગ છે એ સીધો અક્ષરધામમાં પહોંચાડી દે છે. એવો મહારાજ પત્ર લખ્યો. લ્યો, બધાને બોલાવવા હતા ને, પત્રમાં આટલી વાતો લખી નાખી. હા, અહીંયા આવો તો અંતરનો શુદ્ધ ભાવ લઈને આવજો. ઉત્સવ સમયામાં એમાં ઘણા બધા સાધુ દેખાય, ઘણા બધા સત્સંગીઓ દેખાય, કોઈક નબળા સબળા દેખાય. અભાવ ના આવવો જોઈએ. જો સંતોનો કે સત્સંગીઓનો અભાવ આવે એવું હોય તો આવજો જ નહીં મહારાજ કે ઉત્સવમાં. ઉલટાનું બગાડશો તમે. હા, અભાવ જો લેવો હોય તો સમયામાં ના આવજો. સમયામાં આવો તો એક દિવ્ય દ્રષ્ટિ રાખીને આવજો કે હે આ બધા સંતો ભક્તજનો દિવ્ય ભાવ અંદર જાગે, એવો ભાવ લઈને સમયામાં આવજો. સમયામાં આવીને તમે તમારું કોઈનું બગાડતા નહીં મહારાજ કે હો, દિવ્ય ભાવ લઈને લઈ જાજો અહીંયાથી. કેવો ઉત્સવ સમયો થયો, ઓહો ઓહો થઈ જાય ને તો મહારાજ કે જીવનું કામ થાય. પત્ર ગયો ગામો ગામ, અને એ બધા સત્સંગીઓ, ગામમાં જેટલા સત્સંગીઓ હોય ને મહારાજનો કાગળ આવે એટલે બધા ભેળા થાય. બધા ભાઈઓ ભાઈઓ બધા વ્યવસ્થિત સભા થાય મર્યાદા પૂર્વક ની. પછી મહારાજનો પત્ર વંચાય. પત્ર સાંભળીને બધા આશ્ચર્ય પામી ગયા કે આ કાગળમાં કેવું લખ્યું છે, લ્યો પત્રમાં કેવી વાતો છે. પ્રત્યક્ષ મહારાજ પાસે જઈએ તો આપણે શું લાભ નહીં મળે. લોકોને દિવ્ય ભાવ પ્રગટ થતો મહારાજનો કાગળ સાંભળીને. પણ મુક્તાનંદ સ્વામી કે ઉત્તમ રાજા, ભૂમિનું કોઈ નિશાન ધારે તો ભૂલ પડે, સમજાય? ઘા છટકે, કોઈ પૃથ્વીને બાણ મારે તો એનો ઘા ફેલ જાય ખરો? જાય ફેલ? ગમે ત્યાં ઠોકાવાનું જ હોય કે ન ઠોકાવાનું હોય? કાંઈક વસ્તુ તમે મારો તો કદાચ છટકી જાય, પણ પૃથ્વીને તમે નિશાન તાકો એ તો આવવાનું જ છે. એ તો ક્યાં જશે? લ્યો, ઉપર મારશો તો પૃથ્વી ઉપર આવશે, ઉપર પાણો ઉછાણશો ને તો પૃથ્વી ઉપર આવશે. એમ તો ભૂમિનું નિશાન કોઈ દી ફેલ ન જાય. એમ જ્યાં હરી રહે છે ત્યાં મોક્ષમાં ભૂલ હોય નહીં. ત્યાં પ્રગટ પ્રભુ બિરાજમાન છે ત્યાં આપણે જઈએ, એવા ભગવાનનો આશ્રય કરીએ તો મોક્ષનું નિશાન છે ને એ ફેલ નથી જવાનું. ચોક્કસ મોક્ષ થવાનો છે 100%. એમાં કાંઈ ફરક નહીં પડે. એમ બધા સમજવા લાગ્યા છે. પત્ર વાંચીને વસંત પંચમીને દિવસે અપાર હરિભક્તો બધા ભુજનગર આવ્યા છે. દર્શન કરી અને સૌ ખૂબ આનંદ પામ્યા. હે શ્રીજી મહારાજને ફૂલના હાર પહેરાવતા શ્રીહરિ પણ વાસંતી વસ્ત્રો પહેરી અને પાટ ઉપર બેઠા છે. સુંદર ઘનશ્યામ મૂર્તિ જોઈને નરનારીઓના ચિત્ત ચોરાઈ જતા એવી અદભુત ઘનશ્યામ મૂર્તિ મહારાજની હો. મનોહર સુંદર મૂર્તિ, સહેજાનંદ સુખ રૂપ. સૌને શ્રીહરિનો પ્રતાપ જોઈ અને નિશ્ચય થતો હો. કેટલાક સત્સંગી ન હોય અને પોતાના કોઈક સંબંધી આવતા હોય ને ઉત્સવ સમયામાં, તેથી તો બીકે બહુ હતી, સમજ્યા ને, કે સ્વામિનારાયણ પાસે ને ક્યાંક સાધુ નહીં થઈ જાય ને, એટલે સત્સંગી ન હોય ને એના સંબંધી કોઈક ઈ ભેગા ભેગા આવે. શું કામ? એને પાછા લઈ જવા માટે. નહીતર સ્વામિનારાયણની મૂર્તિ એવી મોહક છે, દુનિયા એવી માનતી હતી કે સ્વામિનારાયણ ખબર નહીં કેવા જાદુગારા છે, કેવાય કામણ ટુમણ કરે છે કે ભલે ભલેરા એના સાધુ થઈ જાય. લગ્ન કરેલા હોય, ઘરમાં બાયડી છોકરા હોય, હારો ધંધો હોય, સંપત્તિ ધજ હોય ગણે તો એ મારા સાધુ થઈ જાય, એવી બીક લાગતી. છોકરો સત્સંગી થયો તો બાપ ન હોય ને તો એ આવે ભેગો.
શું કામ? અને બાપ સત્સંગી હોય, એની સ્ત્રી સત્સંગી ન હોય તો છોકરાને મૂકી હો, જ્યાં તારા બાપ ભેગો સાધુ નથી જાય ક્યાં કે હો. ઉત્સવ પૂરો થાય એટલે પાછા લઈ આવજો. એવા કેટલા 25 કે 40% જેવા એવા માણસો કેટલાક આવતા હો સત્સંગી વિનાના સમયમાં. પણ શ્રીજી મહારાજનો ચમત્કાર જોઈ અને સત્સંગી ન હોય પાછા લઈ જવા માટે આવ્યા હોય ને એ સત્સંગી થઈ જાય બધા હો. સત્સંગનો રંગ એવો કે એ બધા રંગાઈ જાય અહીંયા આવીને. મહારાજને કે અમને કંઠે બાંધો કે આવું તો ક્યાં દુનિયામાં જોયું નથી કે હો. આવો દિવ્ય સત્સંગ અને આવા પ્રભુ તમે, આવા સાધુ ને આવા સત્સંગીઓ બ્રહ્માંડમાં ક્યાંય છે નહીં, માટે અમારે સત્સંગી થવું હશે. એ સમયમાં આવેલા કોઈ સત્સંગી થયા વિના પાછા કોઈ જાય નહીં હો. જે આવ્યા હોય ને, જે ભાવથી આવ્યા હોય તે. શ્રીહરિનો પ્રતાપ જોઈને નિશ્ચય થતો, કારણ કે શ્રીહરિના અંગો અંગમાં અનંત ચમત્કાર ભરેલા છે, અનંત ચમત્કાર. આ તો આખી ચમત્કારની મૂર્તિ છે. એક એક રોમને વિશે કોટી કોટી બ્રહ્માંડ જેમાં પડ્યા હોય એની આગળ ચમત્કારની ક્યાં વાતો કરવી. અનંત ધામના અવતારો પણ સાથે રહેલા હોય, અનંત ધામો પણ જેની સાથે રહેલા હોય, એવા ખુદ ભગવાન પોતાનો દિવ્ય આકાર સંકેલી અને હાવ મનુષ્ય જેવા દેખાય, અંધારામાં દેખાય નહીં. નહીતર સૂર્યચંદ્રને પ્રકાશ આપનારા એ પોતે છે, પણ હાવ મનુષ્ય રૂપમાં બસ જીરો કરી નાખ્યો, જીરો, કાંઈ નહીં. જેવો ભક્ત હોય ત્યાં એ પ્રમાણે રૂપ બતાવે ભગવાન. જેના અંતરનેત્ર ખુલે તેને બધું દિવ્ય દેખાય હો. એને આ બધો સત્સંગ દિવ્ય દિવ્ય દેખાય. જેની અંતરની આંખો ખોલી જાય ને એ બહારની આંખોથી કાંઈ દેખાય નહીં, એ તો બધું જેવું હોય એવું દેખાય. પણ જેની અંતરની આંખો ખુલી એને તો આ બધું આજે પણ એને અહો અહો લાગે. આજે પણ આપણા સત્સંગમાં કેવા મહાન મોટા મોટા ઉત્સવ થાય છે, હજારો લોકો આવે બધા, કોઈને કાંઈ થાય નહીં. નહીં તો ઉત્સવમાં ઝઘડા કરીને અડધા પડધા તો ભાંગી ગયા હોય હો. મોટા ઉત્સવમાં નૂતન મંદિરમાં કેટલા માણસો આવેલા, કેટલી ગર્દી, કેટલી ત્રાફીટ, પણ કોઈને કાંઈ બીમારી નહીં ને કાંઈ નહીં હો. ડોક્ટરો રાખ્યા હતા, નવરા પડ્યા હતા, લ્યો કોઈ પાસે માણસોને જવાની જરૂર પડતી નથી. એટલે આજે પણ આવા ઉત્સવ સમયમાં ખુદ શ્રીજી મહારાજ દિવ્ય રૂપે આંટા મારતા હોય છે, માણકી ઉપર બેસીને, કોઈને કાંઈ થવા દેતા નથી. ભગવાન વિનાનો આ સત્સંગ નથી હો, દેખાતા નથી ભગવાન આપણી આંખોથી, બાકી પ્રગટ પ્રભુ આ સત્સંગમાં વિચરે છે. એવો આ દિવ્ય સત્સંગ જોઈને કોને આનંદ ન થાય. ઉત્સવ ઉપર આવેલા હરિભક્તોને જેમ ઘટે તેમ શ્રીજી મહારાજ ઉતારા પાણીની વ્યવસ્થાઓ પણ કરેલી છે. અદ્ભુત મંડપ રચાવેલો છે. શ્રીહરિની આગળ અષ્ટદર કમળની વેદી કરી. હવે વાત લખે છે બરાબર વસંત પંચમીના દિવસની હો. તે દિવસે અદ્ભુત શોભા કરેલી છે. સરસ મજાનો સોનાનો કળશ, આંબો રોપવો જોઈએ ને દીદી, એ કળશ બનાવેલો છે. કળશના મુખ ઉપર એક શ્રીફળ એટલે નારિયેલ, દુર્વા એટલે છબર, આંબાના પાન, આંબાના મોર, મોર કહેવાય ને આંબાના, એ બધું જોઈએ. વસંત પંચમીને દિવસે આંબો રોપાય, આંબાની પૂજા થાય. તેઓ સરસ મજાનો વિચિત્ર શોભાથી આંબો બનાવ્યો. અને બ્રાહ્મણો બધા વેદ મંત્રના ધ્વનિ કરતા હતા. અને લોકો ફગવા ને ખજૂર ને ખારેક ને ગુલાલ ને અબીર આ બધું લઈ આવીને આંબાને વધાવતા હતા હો. એમ હજારો માણસો આંબાની પૂજા કરતા હોય. આજે વસંતનો દિવસ છે. સંતો બધા હતા, એ ઝાંઝ મૃદંગ સાથે વસંત વધાઈના પદો બોલતા હતા હો. આનંદથી બધા ગાતા હતા. આજ વસંત પ્રથમ દિન આવ્યો, સહુજનને સુખકારી. છૂટી લાજ યાજથી રે સજની, ઉપન્યો આનંદ ભારી. આજ વસંત પ્રથમ દિન આવ્યો, શ્રી ઘન શ્યામ પિયા સંગ રમવા, અતિ આતુર બ્રજ નારી. અંગો અંગ ફૂલી સહુ અબડા, નવતામ નેહ વધારી. અદભુત સંતો બધા પદો બોલે.
ચાલો સખી સહુ વસંત વધાવા ધર્મવંશીને દ્વાર. જોતા વદન શ્રી ધર્મ કુંવરનું મટે અંગમદન વિકાર. મંગળ થાળ ભરો ભામનીયો સજો સોડે શણગાર. શ્રીફળ આંબા મોર અક્ષત લઈ પૂજીએ ધર્મ કુમાર. ચાલો સખી સહુ વસંત વધાવા ધર્મવંશીને દ્વાર. એક બાજુ બ્રાહ્મણો વેદ મંત્ર બોલતા હોય, એક બાજુ સંતો વાજિંત્રો લઈને સરસ મજાના વસંત વધાઈના પદો બોલતા હોય, અને વિવિધ પ્રકારના કેસર કેસુડા વગેરે રંગના માટલા પણ ભરાઈ ગયા હોય. આવી વસંત આંબો વધાવ્યા પછી શ્રીજી મહારાજ સરસ મજાના વસંતી વસ્ત્રો પહેરી, આગળ એક આંબોની શોભા થયેલી હોય, આંબો ગોઠવેલો હોય, મહારાજ પાટ ઉપર વસંતના વસ્ત્રો પહેરીને બેઠા હોય. અને એ ઘણા બધા સંતો, ઘણા બધા ભક્તજનો, બહેનો દૂરના ભાગમાં એ વળી કીર્તન ગાતા હોય. મહારાજ પત્રમાં લખ્યું હતું ને, એવી ને એવી સરસ મજાની સભા ભરાણી છે ભુજ નગરમાં આજે વિશાળ જગ્યામાં. અને શ્રીજી મહારાજની આગળ રંગના એ બધા માટલા ભર્યા હોય, ઘણી બધી ગાગરો ભર્યો, ભક્તજનો રંગ બનાવીને લઈ આવ્યા હતા. આવી શોભા. અને મહારાજને હોનાની 2 પિચકારી આપી હો, સરસ મજાની રંગ ઉડાડવા માટે. પછી વસંતની પૂજા થઈ રહ્યા પછી મહારાજ આરતી કરી છે. દરેક બધા જય જયકાર બોલ્યા છે. સુવર્ણની 2 પિચકારીઓ મહારાજ હાથમાં લીધી, પણ મહારાજ રંગ ઉડાડતા નથી હો. મહારાજ કે રામદાસ સ્વામી મોટા સંત, તમે પેલા રંગ ઉડાડો ગયો. મહારાજ કે શરૂઆત આજે તમે કરો. મહારાજને સંતોનો મહિમા જબરો ને, નહીતર બધા એમ વાટ જોતા હોય ને, મહારાજ પેલી પિચકારી મારે પછી આપણે લગાવીએ બધાને. પણ મહારાજ કે રામદાસ સ્વામીને તમે રંગ ઉડાડો, અમને ઉડાડો. પછી રામદાસ થી રંગ ઉડાડ્યો એટલે બધાને થઈ છૂટી. પછી તો સંતો ને ભક્તજનો પિચકારી મહારાજની સામે હો. મહારાજ તો હજી એક પિચકારી મારી જ નથી, બધા મંડી પડ્યા મહારાજ ઉપર ચારે બાજુથી. પછી મહારાજ કે ઉભા રહ્યો, બધાને થોડીક વાર ઉભા રાખ્યા પાછા હો. મહારાજ કે તમે આ બધો રંગ ભેળો કરેલો છે, માટલા બધા ભર્યા છે, એમાં તમારો કેટલો ને અમારો કેટલો રંગ લ્યો. હે એવું પૂછ્યું. ત્યારે બધા હરિભક્તો કે મહારાજ બધો તમારો જ છે ને કે રંગ, અમારું કાંઈ નથી. કે અમે તમારા, આખો આ સત્સંગ તમારો, આ સંતો બધા તમારા, મહારાજ તમારે સિવાય બીજું કાંઈ છે જ નહીં. અને અમે બધા તમારો પ્રસાદ લેવા માટે આવ્યા છીએ. મહારાજ કે મને કાં પેલો પલારી નાખ્યો રંગ ઉડાડીને? કે હરિભક્તો કે મહારાજ તમે અમને રંગ ઉડાડો, પ્રસાદ તો મળે, પણ તમે રંગેલા તમારા દર્શન થાય ને, પેલા તમને તો પલાળવા પડે ને રંગે કરીને. તમે રંગથી નાઈ ગયા એટલે રંગવેલા તમારા દર્શન ત્યાં. હવે ભલે અમને ઉડાડો કે લ્યો, હવે અમે તમને નહીં ઉડાડીએ. પછી મહારાજ રંગ રમ્યા હો, બહુ મજાથી રંગ રમ્યા છે. સંતો ને હરિભક્તો પરસ્પર મહારાજ ને ખૂબ રંગ રમ્યા. દૂર દૂર બહેનો બેઠા હતા, એ કીર્તનો ગાતા હતા, એને પણ મહારાજ દૂર દૂર પિચકારી આપીને રંગ ઉડાડ્યો છે. આકાશમાં દેવતાઓ બધા ગોઠવાઈ ગયા હતા પ્રભુની લીલાના દર્શન કરવાને માટે, અને રંગની ધૂમ મચાવેલી છે. હરિભક્તો કીધું ને રંગ બધો તમારો હશે, એટલે શ્રીજી મહારાજ પીતાંબર લપેટી કમર કસી અને રંગ રમવા માટે જોરદાર તૈયાર થયેલા છે. રંગ ભરી ભરીની પિચકારીઓ એવી છાંટી છે કે રંગ વિના કોઈ એક હરિભગત કે સાધુ ન રહી જાય હો. બધાને રંગનો પ્રસાદ મળી જવો જોઈએ, એવી કડાથી મહારાજે રંગ ઉડાડેલો છે દરેક ભક્તજનો ઉપર. અને વિવિધ પ્રકારના વાજિંત્રો વાગતા હતા. કેટલાક ભક્તજનો સરસ મજાનું નૃત્ય કરતા હતા, અને શબ્દે કરીને આખું ગગન છાઈ રહ્યું હતું. વસંત અને હોળીના પદો ગવાતા હતા.
જેમાં શ્રીહરિનો મહિમા અને ધર્મવંશની કીર્તિ આવે એવા કીર્તનો પણ ગવાતા હતા. મતપંથી ઉપર કીર્તિ છાઈ રહે એવું વર્તન શ્રીહરિએ જોરદાર રચાવેલું હતું કે મતપંથીઓનું કાંઈ આવે નહીં આ કને હો. એવો આ સત્સંગ, એવી મજા, એવા ઉત્સવ, એવા સમયા થાય કે મતપંથ વાળા જોઈ જોઈને માયને માય બધા બળી મરે, સમજા ને. એવો શ્રીજી મહારાજે આવો જોરદાર વસંત પંચમીનો સમયો ભુજનગરમાં ઉજવ્યો અને બધાને ખૂબ ખૂબ આનંદ પમાડેલો છે. આવા સમયાના દર્શન કરતા કરતા, આવા મહારાજની સભા, આવો રંગોત્સવ, એના દર્શન કરતા કરતા જ આપણે આજની કથાને વિરામ. બાકી અહીંયાથી જ આવતીકાલે કથાની શરૂઆત થશે. સહજાનંદ સ્વામી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.